હલો મિત્ર, હું છું સુરેશ વસોયા અને આજે આવ્યો છું અહીંયા સેન્ટ્રલ ઝોન ચોક બજાર, જેની અંદર જન્મ મરણ દાખલાનો સમય એટલે કે જનસેવા કેન્દ્ર, જેને આપણે સ્વીટ સેન્ટર કહીએ, આનો સમય આ લોકો 11 થી 2 જ બતાવે છે. તો 2 પછી આ લોકોને પગાર આપણે કેનો આપીએ છીએ? જે પબ્લિક અત્યારે ટેક્સ ભરે છે, ટેક્સના રૂપિયે જ આને પગાર મળે છે, તો 5 વાગ્યા લગીનો સમય હોય તો આ લોકો 2 વાગ્યા લગીનો સમય કેમ બતાવે છે? જન્મ મરણની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે કાઉન્ટર બંધ કરી દીધા છે બધા. આ લોકોને ટેક્સ લેવો હોય તો ટેક્સના કાઉન્ટરો બધા ચાલુ છે, મિલકત વેરાના હાથે. જન્મ મરણના કાઉન્ટરો ખાલી બંધ છે. આ કાઉન્ટરો બંધ છે. ખાલી મિલકત વેરાના ને એ બધા કાઉન્ટરો ચાલુ છે, બરાબર. તો આ લોકોને ટાઈમ છે 11 થી 2, 2 થી 3, જો કે 2:30 રિસેસ છે, પણ આ લોકો 3ની બોલે તો પણ 3 થી 5 તો ચાલુ હોવું જોઈએ ને. આ લોકો 3 થી 5 તો અત્યારે ચાલુ નહીં રાખતા. હા, આખો હું તમને નકશો બતાવું, જે છે સેન્ટ્રલ ઝોન મુગલીસરા ચોક બજાર. ચોક બજાર મુગલીસરા સેન્ટ્રલ ઝોન વહીવટી જન સુવિધા કેન્દ્ર મુગલીસરા. તમને આખું હેડિંગ બતાવી દઉં છું. નાગરિક સુવિધા કેન્દ્ર સુરત મહાનગરપાલિકા નાગરિક સુવિધા કેન્દ્ર. ચાલો અંદર જઈને અધિકારી યાર વાત કરીએ, પછી આગળ જાણવા મળે તો હું આગળના વિડીયોમાં, આગળના બ્લોકમાં તમને જણાવું.